આ વિડીયોમાં આપણે જોવાના છે શબ્દ સમૂહ માટે એક શબ્દ। તો ચલો સ્ટાર્ટ કરીએ। જીવ જન્મતો કે મરતો નથી એવો મત, તો એ મત છે અજાતવાદ। અજાતવાદમાં એવું માનવામાં આવે છે કે જીવ જન્મતો કે મરતો નથી। તપાસ અંગેની કાર્યવાહી, તો એને અનુયોગ કહેવાય। અંધકારમય જગત, તમસા વૃતલોક। તમને જો ખબર ન હોય તો જણાવી દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ એટલે શું કે એક આખો શબ્દોનો સમૂહ છે કે અનાજ ભરવાનો ઓરડો, આખો શબ્દોનો શું થઈ ગયો સમૂહ, એક કરતા વધારે શબ્દો ભેગા થઈ ગયા અને ફક્ત એક શબ્દમાં આપણે જણાવવાનું છે કે એને શું કહેવાય, કોઠાર। ત્યારબાદ છે વાદળોનો સમૂહ, તો એને છે કાદંબિની। વાદળોના સમૂહને કાદંબિની કહેવાય। મરણ પામેલું તો દિવંગત। નૈઋત્ય ખૂણાનો દિગ્ગજ, તો એને કુમુદ કહેવાય। પછી એક સ્થાનેથી બીજે સ્થાને જવું તે, તો એને કહેવાય ક્રાંતિ। ખાવાની એક હલકી વાનગી, તો એને શું કહેવાય, ઘેશ કહેવાય। નહાવાનું પાણી ઊનું મૂકવાનું વાસણ, તો એને શું કહેવાય, ઉનામણું। ત્યારબાદ છે ગાયનું દાન કરવું તે, તો એને કહેવાય ગોદાન। આપણે ઘણી જગ્યાએ સાંભળતા હોઈએ છીએ ગોદાન, મહાદાન। દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનું મિશ્રણ, તો આને પંચામૃત કહેવાય। પંચામૃતમાં શું હોય, દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનું મિશ્રણ। ગાયોમાં ઉછરેલો ગધેડો, તો એને ગોખર કહેવાય। ગાયોમાં ઉછરેલો ગધેડો હોય એ ગુણવાન હોય। અગાઉ ન જોયું જાણ્યું હોય એવું, તો એને શું કહેવાય, નવું। કોઈ પણ વસ્તુ આપણે નવું ક્યારે કહીએ, જ્યારે અગાઉ જાણ્યું ન હોય, જોયું ન હોય ત્યારે। પડછાયારૂપ આકૃતિ, તો પ્રતિકૃતિ અથવા એને પ્રતિચ્છન્દ પણ કહેવાય। પડછાયારૂપ આકૃતિ, તો એને પ્રતિચ્છન્દ કહેવાય છે, પ્રતિચ્છન્દ। સંપૂર્ણ પતન થાય તે, એટલે કે વિનિપાત। પૂર્વે ન જોયેલું હોય તેવું, તો અપૂર્વ। વેદનો ચિત્કાર, તો આર્તનાદ। હવાઈ કિલ્લા ચણનાર, તો એને શું કહેવાય, શેખચલ્લી। બીજા કશા પર આધાર રાખતું, તો એને શું કહેવાય, સાપેક્ષ। બીજા કશા પર આધાર રાખતું હોય, સાપેક્ષ હોય। તેલીબિયામાંથી તેલ કાઢવાનું યંત્ર, તો એને શું કહેવાય, ઘાણી। ગાય કે ઘેટા બકરાનો વાડો, ઝોક। ત્યારબાદ છે રેટિયાની ઊભી થાંભલી, તો કરેડો। ભક્તિ કરવા યોગ્ય, ભક્તિ કરવા યોગ્ય તો શું, ઉપાસ્ય। ત્યારબાદ છે કાદવવાળી જમીન, તો એને શું કહેવાય, કરદમ। વિશ્વાસ મૂકવા યોગ્ય વચન, તો એને આપ્તવાણી કહેવાય, કે જેની વાણી છે, જેનું વચન છે એ વિશ્વાસ મૂકવા લાયક છે એમ। ઉપર કહેલું કે જણાવેલું, તો ઉપરયુક્ત। આપણે ઘણીવાર એવું જોતા હોય છે કે ઉપરયુક્ત આપણે ભણ્યા, તો એ પ્રકારનું ઉપર કહ્યું છે એ પ્રકારે એમ। પરિવર્તન કે ઉથલ પાથલનો સમય, તો સંક્રાંતિ। પરિવર્તન કે ઉથલ પાથલનો જે સમય થાય એને સંક્રાંતિનો સમયગાળો કહેવાય છે। વ્રત કે નિયમ તરીકે ન ખાવું તે એ ઉપવાસ કહેવાય। જેના સ્પર્શથી લોખંડ સુવર્ણ બને તે, તો એ છે પારસમણી। પારસમણીના સ્પર્શથી લોખંડ પણ શું બને, સુવર્ણ। આવું કહેવામાં આવતું હતું પહેલાના સમયમાં। હાલમાં તો એવું કોઈ છે વસ્તુ નથી કે આપણને કાંઈ ખ્યાલ નથી, કદાચ હોય તો એમ। પોતાનો નાશ કરનારું, તો આત્મવિઘાતક। આત્મઘાતી પણ એને આપણે કહી શકીએ। કોઈને પહોંચાડવા માટે સોંપેલી વસ્તુ, તો એને શું કહેવાય, સપેતરું। આકાશમાં ઝબૂકતી વીજળી, તો અચિર પ્રભા। પાછળ ચાલનારું, તો અનુચારી। પોતાને જ નુકસાન કરનારું, તો એને આત્મવિઘાતક કહેવાય છે। વહાણનો સુકાની, તો કર્ણિક। કાનમાં વાત કહેવી તે, કાના ફૂસી। રાત્રિઓનો સમૂહ, તો એને ગણરાત્ર કહેવાય। હોળી પછીને દિવસે કરવામાં આવતી એક ક્રિયા, તો એને ધીમ કહેવામાં આવે છે। દેવને ધરાવેલી ખાવાની વસ્તુ, તો એને નૈવેદ્ય કહેવાય। લાગતા વળગતાની જાણ માટે ફેરવાતો કે મોકલાવતો પત્ર, તો એને પરિપત્ર કહેવાય। નદીમાં દૂરથી વહી આવતો કાષ્ઠ સમૂહ, કાષ્ઠ એટલે લાકડું, લાકડાઓનો સમૂહ, એને તરાપો કહેવાય। ઓટ પછી 12 મિનિટ સુધી પાણી સ્થિર રહે તે, તો એને કહેવાય નિખાર। એક રાતા રંગનો સહેજ સુગંધીદાર ભૂકો, તો એને ગુલાલ કહેવાય છે। આંખથી સાંભળનાર, તો ચક્ષુશ્રવા। ચક્ષુશ્રવા એટલે શું, આંખથી જે સાંભળે તે। ચક્ષુશ્રવા એટલે સાપને પણ ચક્ષુશ્રવા કહેવાય છે, પણ અહીંયા આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દમાં આંખથી સાંભળનાર હોય એને ચક્ષુશ્રવા જ લેવાનું। શબ્દ સમૂહમાં પૂછે તો જન્મ આપનારી, તો જનયિત્રી। ચીપી ચીપીને બોલું, તો ચાપલુસી। ખૂબ ખળભળેલું છે તે, તો પ્રક્ષુબ્ધ। પાછા આવવું
તે, તો પ્રત્યાગમન કરવું, પાછા આવવું. અવધિ કે હદ બહારનું, તો એને નિરવધિ કહેવાય. ઇંગ્લિશમાં આપણે જેને એક્સપાયરી ડેટ કહીએ છીએ. વપરાશમાં રહેલો ન હોય તેવો, તો એને શું કહેવાય? ખાડીઓ, કે જે વપરાશમાં ન હોય, ખાડીઓ. બારણું બંધ કરવાની કળ, તો આગળો. કરેલા ઉપકારને જાણનાર, તો કૃતજ્ઞ, અને કરેલા ઉપકારને ન જાણે અને ઉપકાર કરેલો હોય તો એ ભૂલી જાય તો એને કૃતજ્ઞ કહેવાય. શબ્દને ઓઢાડવાનું લુગડું, તો કફન. પરસેવાનું ટીપું, તો એને સ્વેદ બિંદુ કહેવાય. નવું ફૂટેલું પાન, તો એને શું કહીશું? કુપળ. સમગ્ર જગતનું પોષણ કરનાર, તો વિશ્વંભર. વિશ્વંભર શું કરે? સમગ્ર જગતનું પોષણ કરે. ત્યારબાદ છે અનાદર કરવો તે. અનાદર કરવો તે, તો શું થશે? ઉલ્લંઘન. એક જ સ્થાને રહેલું કે આવેલું, તો એને કહેવાય એકસ્થ. એને શું કહીએ? એકસ્થ. મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્પ, તો એને શાલભંજિકા કહેવાય. જ્યાં આકાશ પૃથ્વી મળતા દેખાય તે, તો તે છે ક્ષિતિજ. નાણાં લઈને ગ્રાહકોને જમાડવા માટેનું ભોજનાલય, તો એને વિશી કહેવાય છે. નાણાં લઈને, મફતમાં નહીં. મફતમાં હોય તેને અન્નક્ષેત્ર કહેવાય, પણ ત્યાં ગ્રાહકોને ન જમાડવામાં આવે, ત્યાં શ્રદ્ધાળુ હોય કે ત્યાં કોઈ પણ વ્યક્તિને જમાડવામાં આવે. વસ્તુ ભરવાની લાકડીની મોટી પેટી, તો એને પટારો કહેવાય છે. કોઈ એક ધર્મનો ફાંટો અથવા પંથ, તો સંપ્રદાય. અલગ અલગ સંપ્રદાયો હોય છે અલગ અલગ ધર્મમાં, તો એ સંપ્રદાય. કાતરિયા જેવું હથિયાર જે ફેંકાયા પછી પાછું આવે, તે બુમરેંગ. ચર્ચા વિચારણાને અંતે મેળવેલો નિર્ણય, તો એને કહેવાય સિદ્ધાંત. પૃથ્વી પર સૌને વહાલો કે ધરતી માતાનો વહાલો, તો એને શું કહેવાય? પૃથ્વી વલ્લભ. જેના મૂળિયા ઉપરની બાજુએ જતા હોય તેવું, તો ઉર્ધ્વ મૂળ. ઘણા વૃક્ષોના પણ આપણે મૂળ જોતા હોઈએ છીએ, ઉપરની તરફ આવી જાય, બહાર પણ નીકળી જતા હોય. લગ્ન વિધિ વખતે વર કે કન્યા સાથે રહેનાર મિત્ર, તો એને શું કહેવાય? અણવર. હું બ્રહ્મ છું તેમ જાણવું તે, તો એ છે અપરોક્ષ જ્ઞાન. કોષમાં નિરૂપિત વિષય નોંધ, તો એને અધિકરણ કહેવાય. જેની આશા ન હોય તેવું, તો અપ્રત્યાશિત. અપ્રત્યાશિત, જેવી આશા પણ ન રાખી હોય તેવું. ઈશ્વર આગળનો ઇન્સાફનો દિવસ, તો એ કયો દિવસ છે? કયામત. કયામતનો દિવસ. કે કયામતને દિવસે એમ કે ભગવાન જે કહે છે, ઈશ્વર છે, ખુદા છે, એ શું કરે? એનો હિસાબ લે. નવું ઉદય થયેલું કે ઉગેલું, નવોદિત. નાટકની 4માની એક શૈલી, તો એ છે કૌશિકી. ગામડાની આગળના ભાગમાં આવેલું બળદની કાંધ પર મૂકવા માટેનું આડું લાકડું. ગામડાનું નહીં પણ ગાડું. અહીંયા ગાડું આપણે ધ્યાને લેવાનું છે કે ગાડાની આગળના ભાગમાં આવેલું બળદની કાંધ પર મૂકવા માટેનું આડું લાકડું, તો એને ધૂસરું કહેવાય છે. કાવ્યમાં જ્યાં કોઈ વિશેષ અર્થ પૂરો થાય તે સ્થળ, તો એને પરિન્યાસ કહેવાય છે. સીધું સરખું કરવું તે, તો એ છે ઉન્નય. સાંસ્કૃતિક વારસો, તો ધરોહર. આપણે કહીએ કે આપણી ધરોહર બહુ પ્રાચીન છે, બહુ સરસ છે, તો એ શું? સાંસ્કૃતિક વારસો એટલે ધરોહર. જેને લઈને વસ્તુને માપી શકાય તેવું લક્ષણ, તો એને છે પરિમાણ. આડી અવળી નવરાશની વાતો, તો ગપસપ. ફળના નિમિત્તે કરેલું કર્મ, તો એને કામ્ય કર્મ કહેવાય. બળતું લાકડું કે સળેખડું, તો એને ખોયણું કહેવાય છે. રણમાં રેતી ઉડીને થતો ઢગલો, તો એને ટુવો કહેવાય છે. ઘોડા કે બળદને અપાતો સૂકો દાણો, તો એને ચંદી કહેવાય. અને કામકાજના કાગળિયા ચોપડા વગેરેનો સમૂહ, તો એને દફતર કહેવાય છે. એક સાથે જમવા બેઠેલો આખો સમૂહ, તો એને પંગત કહેવાય. આમ હારબંધ જે લાઈનમાં બેઠા હોય એને પંગત કહેવાય છે. ગુપ્ત રાખવા યોગ્ય, તો ગોપનીય, કે જેને ગુપ્ત રાખવાનું હોય. હસતા ગાલમાં પડતો નાનો ખાડો, તો એને ખંજન કહેવાય, કે હસે તો ગાલમાં શું નાનકડો એવો ખાડો પડે. બ્રહ્મ કે સત્યરૂપ, તો એને તાદાત્મ્ય કહેવાય છે. મંદિરના શિખર તરીકે મુકાતો ઘાટ, તો કળશ. કોઈ પણ મંદિરની ઉપર આપણે જોઈશું કે એવું કળશ જેવું ગોળ હશે, એની ઉપર પછી ધજા હશે. અંજન વિનાનું, તો નિરંજન. ત્યારબાદ છે હોમ નિમિત્તે રાંધેલું અન્ન. હોમ એટલે જે હવન કરે એની હોમ. હોમ એટલે ઘરવાળું હોમ નહીં, તો એને શું કહેવાય? ચર. ખજૂરીના પાંદડાની ગૂંથેલી ઝોળી, તો એને શું કહેવાય? જંબીલ. એને કહેવાય છે જંબીલ. આશ્ચર્ય કે નવાઈ પામેલું, તો ચમત્કૃત. ગાડાના માલ માટે કરાતી પાંજરા જેવી રચના, તો ઝાકડો. કોઈ પણ ગાડામાં વસ્તુ ભરવું હોય તો પાંજરા જેવી રચના કરી નાખે, કારણ કે થોડા કહેવામાં તો કઈ વસ્તુ સમાય નહીં, તો એને ઝાકડો કર્યો કહેવાય.
એકની વાત બીજાને કહી દેવી તે, તો એને શું કહેવાય? ચાડી. આપણે એવું કહેતા ચાડીઓ થઈ ગયો એમ, એટલે એ ચાડી કહેવાય. ધર્મ પ્રમાણેનું આચરણ તો નીતિ, નીતિથી ચાલે તો એ ધર્મ પ્રમાણેનું આચરણ કહેવાય. અધિકારથી દૂર થયેલું તો પદભ્રષ્ટ. જેની બુદ્ધિ સ્થિર છે તે, તો એને શું કહેવાય? સ્થિર પ્રજ્ઞ. સ્થિર પ્રજ્ઞ એટલે જેની બુદ્ધિ સ્થિર છે તેવું. ચણોઠી જેટલા વજનનું, તો એને રતિભાર કહેવાય છે. 3 કલાકનો સમયગાળો, તો એને પ્રહર કહેવાય છે. બળતણનું લાકડું, તો એ ઈંધણું. ત્યારબાદ છે કુસ્તી કરવાની એક જગ્યા, તો એ છે અખાડો. જ્યાં અખાડો કુસ્તી કરતા હોય અખાડો કહેવાય, જ્યાં ત્યાં બધા લડાઈ કરતા હોય. નાશ ન પામે એવું તો અવિનાશી, અને નાશ પામે એવું પૂછે તો નશ્વર. બરાબર, કાયમ જે ટકી રહે એને શાશ્વત, અવિનાશી અથવા શાશ્વત પણ કહેવાય, શાશ્વત. સારો આજ્ઞાંકિત પુત્ર, તો સપૂત. પણ સારો આજ્ઞાંકિત ન હોય તો એને કપૂત કહેવાય. અંગૂઠા પાસેની આંગળી, તો એને કહેવાય તર્જની. પવન જેવા વેગથી દોડનાર, તો એને કહેવાય પવન વેગી, કે જે પવન વેગી ઘોડી હોય કે પવન જેવા વેગથી દોડતી હોય છે. ત્યારબાદ છે ગાડાનો રસ્તો, તો એને ચીલો કહેવાય. જે રસ્તો હોય તે ચીલો કહેવાય છે. દહીં દૂધ રાખવાનું માટેનું વાસણ, તો એને કહેવાય ગોરસી. એકબીજામાં પરોવાયેલું, તો ઓતપ્રોત. ભયના ભાન વગરનું, તો એને ઓઘડ કહેવાય. ત્યારબાદ છે તરી પાર ઉતરેલું, તો ઉત્તીર્ણ. 12માં ઉત્તીર્ણ થઈ ગયો છે આ વિદ્યાર્થી, તો હું પાર ઉતરી ગયો છે. કાંઈ અજુગતું થયા પછી એ વિશે થતો અફસોસ, તો પાશ્ચાતાપ. પસ્તાવો એવું પણ આપણે કહી શકીએ. ઉપકારનો બદલો અપકારથી વાળનાર, તો એને કૃતજ્ઞ કહેવાય છે. પોતાની જાતને છેતરવી તે, તો એ છે આત્મવંચના. આત્મવંચના એટલે શું? પોતાની જાતને પોતાની સાથે છેતરપિંડી કરવી. મસળ કે કરાતું સ્નાન, તો ઉસળ સ્નાન. બુઝાતા પહેલા વધારે પ્રજ્વલિત થઈને ઝબકતી જ્યોત, તો ઝબક જ્યોત. વ્યાજ વટાવનો ધીરધારનો ધંધો કરનાર, તો એને કહેવાય નાણાં વટી. સૂકું ઘાસ સંકોરવા માટે વપરાતું ઓજાર, તો એને કહેવાય પંજેઠી. વ્યક્તિના મરણ પાછળ રવા કૂટવાનો લૌકિક રિવાજ, તો એને કહેવાય છે કાણ. કદી નિષ્ફળ ન જાય તેવું અમોદ બાણ, તો એ છે રામબાણ. હોળી ખેલવા નીકળેલી ટોળીનો સભ્ય, તો એને મેન વ્યક્તિ હોય એને ઘેરૈયો કહેવાય છે. ઘેરૈયો. જેમાં કડીને બાંધનાર પ્રસન્ન હોય તેવું, તો અતુકાંત. ત્યારબાદ છે સંગ્રહ કે સ્વીકાર ન કરનાર, અપરિગ્રહ. અપરિગ્રહી એક ગુણ છે, તો સંગ્રહ વધારે પડતું ન કરે તો એને અપરિગ્રહી વ્યક્તિ કહેવાય. જે પોતાની જરૂરિયાત છે એટલું જ રાખે, એટલું જ સંગ્રહ કરે. અમર્યાદિત ખર્ચ કરનાર, તો અમિત વ્યયી. ઘણા કાળથી ચાલતો આવેલો રિવાજ, તો એને કહેવાય પરંપરા, કે લાંબા સમયથી એ ચાલ્યો આવતો હોય. કોઈ પણ રિવાજ લાંબા સમય સુધી રહે પછી એ પરંપરા થઈ જાય. પછી એક પ્રકારની પહેલા રિવાજ હોય, પછી એમાં પરંપરા કહેવાય, એમાં ફરજિયાત પણ આવી જાય. ટચલી આંગળી, તો કનિકા અથવા કનિષ્ઠકા. તૂટેલો ફૂટેલો નકામો સમાન, તો એને કબાટ કહેવાય છે. ત્યારબાદ છે સ્વર્ગનો એક કુંડ કે હોજ, તો એને કહેવાય કૌસર. તત્વને જાણવાની શોધવાની વૃત્તિવાળું, તો તત્વન્વેષી. દીવો મૂકવાની ઘોડી, તો એને દીવી કહેવાય. પછી સ્વરને કપાવીને ગાવું, તો એ છે ગમન. સ્વરને શું કરવું? કપાવીને ગાવું, તે ગમન. ખંભે નાખવાનું વસ્ત્ર, તો એ છે ખેસ. તેલીબિયા પીલવાનું યંત્ર, તો એ છે ઘાણી. ગામના પાદર પરની ગોચર જમીન, એને ગભાણ કહેવાય છે. જે ગોચર એટલે ગાયું માટેનું જમીન હોય. શેરડીના બીજ રાખવાનો ખાડો, તો એને ગડારો કહેવાય છે. જેને કોઈ ન જાણતું હોય તેવું, તો એ છે ગુમનામ. ઘણા બધા શાયર, ઘણા બધા કવિઓ કેવા છે ગુમનામ, કે જેને કોઈ જાણતું હોય નહીં. કિલ્લાની આસપાસ રક્ષણ માટે કરાતી પાણીની ખાઈ, તો એને કહેવાય પરીખા. નમ્રતાથી કહેલું દરખાસ્ત. દરખાસ્ત કોઈ પણ મૂકવામાં આવે નમ્રતાથી કહેવાની હોય. આંખમાં આંજવાની મેષ, તો કાજળ. ધાર્મિક ક્રિયાને અંતે બ્રાહ્મણને અપાતું દાન, તો દક્ષિણા આપવામાં આવે છે. ઉદ્દેશ્ય વિનાનું, તો નિરુદ્દેશ્ય. અતિ મુશ્કેલ કે મોટું કામ, તો એ જગન. પહાડની તળેટીનો પ્રદેશ, તો એને શું કહેવાય? તરાઈ કહેવાય છે. તરાઈ. બે પાપણ મળવી કે ભેગી થવી, તે એને શું કહેવાય? કસો. પોતાની જાતનું અભિમાન, તો જાત્યાભિમાન. પાણીમાં બાંધેલો
કિલ્લો તો એને જંજીરો કહેવાય છે. વસંત ઋતુનો સરખા દિવસ અન રાતવાળો દિવસ તો એને શું કહેવાય? નવરોજ. પવિત્ર હોવાનો ઢોંગ કરતું તો ચાગલું. નફો ચડાવ્યા વિનાનું તો પડતર. પડતર કિંમત આપણે જોયું છે પકી, એટલે પડતર કિંમત. નફો ચડાવ્યા વગરનું. પાણી ભરી લાવવાની ચામડાની ગુણ કે થેલી તો એને શું કહેવાય? પખાલ. અંતર્મુખ ચક્ષુવાળું તો એને કહેવાય પ્રત્યક્ષદર્શી. સ્પૃહા વિનાનું તો નિસ્પૃહ. ચાલવાનો અવાજ તો પગરવ. અવાજની સૃષ્ટિ તો ધન્યા લોક. ભોજન પછી ડાબે પડખે સૂવું તે એને વામ કુક્ષી કહેવાય. આ બધા ક્વેશ્ચનો છે ને એ આપણે ધોરણ 1 થી 12 ની જે ગુજરાતીની જે બુક આવે છે એમાં પછી પાછળ ટિપ્પણી નીચે શબ્દ સમૂહની આપેલા હોય છે, એમાંથી જે મહત્વના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, મતલબ મોસ્ટ આઈએમપી શબ્દ સમૂહ માટે એક શબ્દ છે એ બધા લીધેલા છે. એટલે આ બધા જેમ તેમ ડાયરેક્ટ છે નહીં. અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આગળનો પહેલા નંબરનો ભાગ પણ આપણો આવી ગયો છે શબ્દ સમૂહ માટે એક શબ્દનો. આ બીજા નંબરનો ભાગ છે. આગળ આપણે બીજા લેક્ચર વિરુદ્ધાર્થી, સમાનાર્થી શબ્દો, તળપદા શબ્દો મૂકી દીધા છે, અને હજી કહેવત ને એ બધું મૂકવાનું છે. તો જો તમે હજી સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક પણ કરી દેજો. વસંત જેવી સુંદર ડાળી તો વિશાખા. પ્રવાહની મધ્યધારા તો એને મઝધાર કહેવાય. જેની કોઈ સીમા નથી તે તો અસીમ, એને અનંત પણ કહેવાય છે, ઇન્ફિનિટી પણ કહેવાય છે. કુરાનના વાક્યો તો એને આયાત. જોઈ ન શકાય તેવું તો એને અદીઠું. અદીઠો સંગાથ આપણે જોયું તો ઈશ્વરનો આપણી સાથે કેવો સંગાથ હોય છે? અદીઠો, કે એને આપણે જોઈ શકતા નથી પણ એ આપણી સાથે હોય છે. શબ્દની મૂળ ઉત્પત્તિ તો એને કહેવાય વ્યુત્પત્તિ. મનને હરી લે તેવું મનોહર. મૂળમાં હોય તેના જેવી જ કૃતિ તો પ્રતિકૃતિ. માથે બાંધવાનો છોગાવાળો સાફો તો એને કહેવાય શિરપેચ. લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર તો એને કહેવાય સંધાડો. સ્ત્રીના પિતાનું ઘર તો એને કહેવાય છે પિયર, અને જે એના હસબન્ડનું જે ઘર હોય છે એને કહેવાય છે સાસરું. કન્યા પોતે વર પસંદ કરે તે તો એને સ્વયંવર કહેવાય છે. બેચેની ભરી શાંતિ તો એને કહેવાય સન્નાટો. શાંતિ પણ કેવી બેચેની ભરી, કોઈ એવું દુર્ઘટના બની હોય ત્યારે આવું જોવા મળતું હોય છે. સૂકા ઘાસના પૂળાની ગંજી તો એને કહેવાય ઓઘલી. આપ બળથી આગળ વધનાર તો આપ કર્મી. બાપ કર્મી નહીં, બાપના ઓલે નહીં, પોતાના બળથી જ તે. જેનો કોઈ શત્રુ નથી તે તો એ છે અજાત શત્રુ. જેનો કોઈ શત્રુ નથી એવો અજાત શત્રુ જો કોઈને કહેવાતો હોય ને તો એ છે અટલ બિહારી વાજપેયી. સારું નસરું ગ્રહણ કરવાની શક્તિ તો એને કહેવાય વિવેક.